નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટ પર। તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા મોટા અને ઐતિહાસિક નિર્ણય વિશે જે માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશની રાજનીતિ અને અર્થવ્યવસ્થા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। મિત્રો, ગુજરાત વિધાનસભામાં કાલે સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું હતું અને આ મુદ્દે આખા રાજ્યમાં અને રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। આ બિલ શું છે, તેમાં શું જોગવાઈઓ છે, આનાથી કોને ફાયદો થશે અને કોને નુકસાન થઈ શકે છે અને શા માટે આનો આટલો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સમર્થન કેમ કરવામાં આવી રહ્યું છે, આપણે બંને જોવા મળી રહ્યા છે। આ બધું જ આપણે સરળ અને ખૂબ જ વિગતવાર રીતે સમજવાના છીએ। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। તો મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિધાનસભાના બજેટ સત્રમાં 22મા દિવસે આ યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું હતું। આ બિલ કુલ 209 પાનાનું છે અને 4 મુખ્ય ભાગોમાં તૈયાર કરવામાં આવ્યું છે। પહેલાના 2 ભાગોમાં કુલ 7 પ્રકરણો છે, જ્યારે ત્રીજા ભાગમાં લિવ ઇન રિલેશનશિપ સંબંધિત નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ચોથો ભાગ સમગ્ર યુસીસી બિલનું સંકલન છે। બિલ રજૂ થતાં જ ભાજપના ધારાસભ્યો દ્વારા ગૃહમાં જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા, જે દર્શાવે છે કે આ મુદ્દો માત્ર કાનૂની નહીં પરંતુ ભાવનાત્મક અને રાજકીય રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે। હવે મિત્રો, સૌથી પહેલાં સમજીએ કે આ યુસીસી બિલ એટલે કે શું। તો યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા એવો કાયદો છે જેમાં દરેક નાગરિક માટે એક સરખા નિયમો લાગુ પડે, ભલે તે કોઈપણ ધર્મ, જાતિ અથવા સમુદાયનો હોય। આજે ભારતમાં લગ્ન, છૂટાછેડા, વારસો, સંપત્તિ વહેંચણી જેવા મુદ્દાઓમાં અલગ અલગ ધર્મ મુજબ અલગ અલગ કાયદા લાગુ પડે છે, પરંતુ યુસીસી લાવવાનો હેતુ એ છે કે આ બધા મુદ્દાઓ માટે એક સમાન કાયદો બને, જેથી સૌને સમાન ન્યાય મળી શકે। આ બિલમાં કેટલીક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે, જેમ કે જો કોઈ વ્યક્તિ વસિયત કર્યા વગર મૃત્યુ પામે તો તેની સંપત્તિમાં માતા પિતા, પત્ની અને બાળકોને સમાન હિસ્સો મળશે। આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર છે, કારણ કે ઘણી વખત વારસામાં ભેદભાવ જોવા મળતો હતો। આ ઉપરાંત લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે, એટલે કે કોઈપણ યુગલ જો લગ્ન કર્યા વગર સાથે રહેવા માગે છે તો તેમને 30 દિવસની અંદર પોતાની રિલેશનશિપ રજિસ્ટર કરાવવી પડશે। લગ્ન સંબંધિત પણ કેટલીક કડક જોગવાઈઓ કરવામાં આવી છે। લગ્ન નોંધણી કરાવવી ફરજિયાત રહેશે અને જો કોઈ વ્યક્તિ નોંધણી નહીં કરાવે તો તેના પર દંડ લાગશે। વધુમાં એકથી વધુ લગ્ન કરનાર વ્યક્તિને 4 વર્ષની સજા થઈ શકે છે। છૂટાછેડા માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે કે લગ્ન પછી 1 વર્ષ સુધી છૂટાછેડાની અરજી કરી શકાશે નહીં। આનો હેતુ એ છે કે લોકો તાત્કાલિક નિર્ણય લેતા પહેલાં વિચાર કરે અને સંબંધને સમય આપે। મિત્રો, આ બિલમાં એક મહત્વપૂર્ણ મુદ્દો એ પણ છે કે આદિવાસી સમાજને આ કાયદામાંથી બહાર રાખવામાં આવ્યો છે, એટલે કે આ કાયદો તેમના પર લાગુ નહીં પડે। આ બાબતને લઈને વિપક્ષે પ્રશ્નો ઉઠાવ્યા છે કે જો આ સમાન નાગરિક સંહિતા છે તો પછી દરેક માટે સમાન કેમ નથી। આ મુદ્દે રાજકીય ચર્ચા ખૂબ જ તેજ બની ગઈ છે। મિત્રો, હવે વાત કરીએ રાજકીય પ્રતિક્રિયાઓની। તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષી પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો છે। તેઓનો દાવો છે કે આ બિલ માત્ર ચૂંટણીને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યું છે અને ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવ્યું છે। મિત્રો, વિપક્ષનું કહેવું છે કે દેશમાં હજુ સુધી યુસીસી લાગુ પડ્યું નથી, તો ગુજરાતમાં આટલી તાત્કાલિક જરૂર શું હતી। મિત્રો, વિપક્ષે ખાસ કરીને મુસ્લિમ સમાજ સંબંધિત મુદ્દાઓ ઉઠાવ્યા છે, જેમ કે ટ્રિપલ તલાક અને હલાલા પ્રથા। તેઓનો દાવો છે કે ગુજરાતમાં આવા કેસો ખૂબ ઓછા છે, તો પછી આ મુદ્દાઓને આગળ લાવીને લોકોમાં ભય ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। સાથે જ તેમને લિવ ઇન રિલેશનશિપમાં જન્મેલા બાળકોના અધિકારો વિશે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે કે તેમની સુરક્ષા અને ભવિષ્ય માટે સ્પષ્ટ જોગવાઈઓ નથી। મિત્રો, બીજી તરફ ભાજપ અને સમર્થકોનું કહેવું છે કે આ બિલ મહિલાઓના અધિકારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેઓ માને છે કે વર્ષોથી મહિલાઓને જે અન્યાય સહન કરવો પડતો હતો તેને હવે અંત આવશે। સમાન કાયદા લાગુ થવાથી સમાજમાં એકતા વધશે અને દરેકને સમાન ન્યાય મળશે। મિત્રો, આ મુદ્દે સામાન્ય લોકોમાં પણ મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે। કેટલાક લોકો આ બિલને ખૂબ જ સકારાત્મક રીતે જોઈ રહ્યા છે અને માને છે કે આથી સમાજમાં સમાનતા આવશે, જ્યારે કેટલાક લોકો ચિંતિત છે
કે તેમના પરંપરાગત અધિકારો અને માન્યતાઓ પર અસર પડવાની છે। મિત્રો, આ બિલને લઈને એક મહત્વપૂર્ણ પ્રશ્ન એ પણ છે કે શું આ ખરેખર રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવશે કે પછી સમાજમાં વધુ વિભાજન લાવશે? કારણ કે એક તરફ સમાનતા લાવવાનો પ્રયત્ન છે તો બીજી તરફ કેટલાક સમુદાયો પોતાને ટાર્ગેટ થયેલા માને છે। મિત્રો, આ સમગ્ર મુદ્દામાં એક વાત સ્પષ્ટ છે કે યુસીસી માત્ર કાયદો નથી પરંતુ સમાજની રચનાને અસર કરતો એક મોટો ફેરફાર છે। તેને સમજવા માટે રાજકીય દ્રષ્ટિકોણ નહીં પરંતુ સામાજિક અને માનવીય દ્રષ્ટિકોણ પણ જરૂરી છે। અંતમાં મિત્રો, આજે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે આવનારા સમયમાં ગુજરાત અને દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। આ બિલ પાસ થશે કે નહીં, તેમાં ફેરફારો થશે કે નહીં અને તેનો વાસ્તવિક પ્રભાવ શું પડશે તે તો સમય જ બતાવશે। પરંતુ એક વાત ચોક્કસ છે કે આ મુદ્દે ચર્ચા અને વિચાર વિમર્શ ખૂબ જ જરૂરી છે। તો મિત્રો, આ મુદ્દા પર તમારો શું મત છે? શું તમે માનો છો કે યુસીસી બિલથી સમાજમાં સમાનતા આવશે કે પછી આ માત્ર રાજકીય પગલું છે? તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીશું આગામી વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।